નમસ્તે વિદ્યાર્થીની બહેનો. આંકડાશાસ્ત્ર ચેપ્ટર 6 લેક્ચર 6 માં આપણે આગળ વધીએ ક્રમચય. તો ક્રમચય એટલે શું? તો ફરી પાછું આપણે યાદ કરીએ. ક્રમચયમાં ક્રમનું મહત્વ છે. કોઈ પણ વસ્તુને તમારે ગોઠવવાની હોય તો ત્યાં એક વસ્તુની પસંદગી ગોઠવવા માટે કરી લીધા બાદ જ તમે બીજી વસ્તુની પસંદગી કેવી રીતે કરી શકશો તે નથી કરી શકે. તો અહીં તમારે ક્રમનું મહત્વ છે. ક્રમચયનું સૂત્ર છે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઈનસ r ફેક્ટોરિયલ. તો આપણે સૂત્ર જોઈ રહ્યા છીએ, તેના ઉદાહરણ પણ આપણે સમજેલા છે. તો આવા જ સૂત્રના ઉપયોગ માટે આપણે અન્ય બીજા ઉદાહરણ આપણે આગળ સમજીએ. તો ઉદાહરણ 7 તમે પાઠ્યપુસ્તક પાના નંબર 221 પર ઉદાહરણ 7 માટે પ્રશ્ન જોઈ શકશો. તો એક કુટુંબના 3 સભ્યો પતિ પત્ની અને પુત્રીને ફોટો માટે એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય? તો અહીં આપણી પાસે કુલ વ્યક્તિઓ કેટલા છે કે જેની આપણે ગોઠવણી કરવાની છે? તો કુલ વ્યક્તિઓ એટલે કે કુલ વસ્તુ આપણે જેને કહીએ છીએ તેમ અહીં આપણી પાસે કુલ વ્યક્તિ છે. તો કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? n બરાબર 3. હવે આ ત્રણેય વ્યક્તિઓને એક હારમાં ગોઠવવાના છે, બરાબર છે. તો આ 3 માંથી આપણે ત્રણેય વ્યક્તિની પસંદગી કરવાની છે. તો ગોઠવણી કોની કરવાની છે? ગોઠવણીની સંખ્યા આપણી સમજ માટે આપણે સમજીએ. r બરાબર પણ શું છે? 3. તો હવે અહીં આપણે કુટુંબના 3 સભ્યો છે તેમને ગ્રુપ ફોટા માટે કુલ કેટલી રીતે ગોઠવી શકશો? તો માટે કુલ ગોઠવણી કેટલી રીતે કરી શકાય? કુલ ગોઠવણી ગ્રુપ ફોટા માટે બરાબર NPR મુજબ 3p3 રીતે કરી શકાય. તો 3p3 બરાબર આપણી પાસે સૂત્ર છે 3 ફેક્ટોરિયલ છેદમાં 3 માઈનસ 3 ફેક્ટોરિયલ. આ સૂત્ર આધારિત તમે ગણતરી કરશો. પરંતુ અહીંયા જો અહીંયા આપણી પાસે n અને r બંનેની કિંમત સમાન છે. n અને r બંનેની કિંમત સમાન છે. તો તમને 4 નોંધ સૂત્રોની કરાવેલી હતી. આ NPR ના સૂત્ર પરથી 4 પરિણામ તમને જે લંબચોરસમાં તમને નોંધ કરાવેલા હતા કે ત્યાં NPN, NP1, NP0 અને NPN-1 આ 4 ઉપયોગી પરિણામોની આપણે નોંધ કરીને યાદ રાખવાના હતા. તો આ જે પરિણામો છે તો તે પરથી તમે જોઈ શકો કે NPN ની કિંમત કેટલી છે? તો NPN બરાબર આપણી પાસે કિંમત છે n ફેક્ટોરિયલ. કયા સૂત્રનો ઉપયોગ કરી શકીએ? NPN બરાબર n ફેક્ટોરિયલ. આ સૂત્ર મુજબ આપણે જો આ ક્રમચયના સૂત્રનો ઉપયોગ ન કરતા આપણે આ પ્રમાણિત NPN બરાબર n ફેક્ટોરિયલ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ બરાબર શું થશે? 3 ફેક્ટોરિયલ. અને માટે આ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર 6 રીતે આપણે 3 વ્યક્તિઓને કુલ ગોઠવણી કરી શકાય. તો એ તમે જોઈ શકો કે આપણી પાસે 3 વ્યક્તિઓ છે. આપણે સમજ સૂઝથી જો ગોઠવણી કરવાની થતી હોય તો આ રીતે તમે ગોઠવી શકો કે પતિ પત્ની અને પુત્રી એટલે કે હસબન્ડ વાઇફ અને ચાઇલ્ડ, બરાબર છે, અથવા તો ગર્લ. તો આ રીતે હસબન્ડ વાઇફ અને ગર્લને આપણે ગોઠવીએ. હવે હસબન્ડ અને વાઇફની સ્થાનમાં બદલાતા બીજી ગોઠવણી મળશે. ત્યારબાદ વાઇફ અને ગર્લનું સ્થાન બદલાવતા ત્રીજી ગોઠવણી મળશે. ત્યારબાદ આપણે હસબન્ડ અને ગર્લની સ્થાન બદલાવતા આ અન્ય ગોઠવણી મળે છે. હવે આપણે આ બેનો વિચાર કરીએ તો GHW અને GWH. હવે આયા તમારે જો આપણી સૂચથી કરતે એ સરળ રીતે જો આપણી પાસે જો સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણે સૂચ પ્રમાણ કરીએ તો આપણે આ 3 આપણી પાસે
અલગ અલગ સંખ્યાઓ છે અથવા તો 3 વ્યક્તિઓ છે. તો આ h ને એમ જ રાખો wg અને gw આ ગોઠવણી થઈ ગઈ. હવે w ને એમ જ રાખો hg gh અને g ને એમ જ રાખો hw wh. આ સમજશું આ સરળ રીતે આ રીતે આપણે યાદ કરવાને બદલે આ રીતે આપણે ગોઠવણી કરીએ તો એ વધારે સરળ પડે. પણ ખાસ કરીને જો આપણે આપણી પાસે આ સૂત્ર છે તો તેનો ઉપયોગ આપણે કરીએ તો ગણતરી આપણે બે સ્ટેપમાં સરળતાથી કરી શકાય. હવે આગળ જોઈએ ઉદાહરણ 8. તો ઉદાહરણ 8 શું કહે છે કે તમારી પાસે 4 આંકડા છે. ઉદાહરણ 8 આપણી પાસે 4 આંકડા છે. કયા કયા છે? 2 5 7 અને 8. 2 5 7 અને 8. આ 4 આંકડામાંથી બધા અંકોનો ઉપયોગ કરી 4 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? તો કેટલી સંખ્યાઓ બનાવી શકાય આપણી પાસે પહેલો પ્રશ્ન છે. તો કુલ આપણી પાસે કેટલા આંકડા છે? કુલ આંકડાની સંખ્યા કેટલી છે? 4 છે. કુલ આંકડા n બરાબર કેટલા છે? 4. હવે આ 4 આંકડામાંથી કેટલા આંકડાનો ઉપયોગ કરવાનો છે? તો બધા 4 આંકડાનો ઉપયોગ કરવાનો છે. તો પસંદગી આંકડા કેટલા છે? પસંદગી અંકો પણ આપણે કેટલા કરવાના છે? r બરાબર 4. તો 4 આંકડાનો ઉપયોગ કરી 4 અંકની કેટલી સંખ્યા અલગ અલગ બનાવી છે. આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ આંકડો વસ્તુ કે એ જે કંઈ તમને કિંમતો આપેલી હોય તેનું પુનરાવર્તન થતું નથી. આપણા અભ્યાસક્રમમાં પુનરાવર્તન વગર ના ક્રમચયનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીં વસ્તુ કે આંકડાનું પુનરાવર્તન થતું નથી. તો NPR મુજબ 4p4. તો કુલ સંખ્યા કેટલી મળશે? માટે 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી બનશે? કુલ સંખ્યાઓ બરાબર NPR મુજબ 4p4 અને 4p4 આ NPN સૂત્ર મુજબ માટે કુલ સંખ્યા કેટલી બનશે? 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ બરાબર 4 3 2 1. તો 4 * 3 24 સંખ્યાઓ બનશે. 4 આંકડાની અલગ અલગ સંખ્યાઓ બને છે. એમાં જ બીજો પ્રશ્ન છે. તેમાંથી કેટલી સંખ્યા યુગ્મ હશે? તો તમારે શું કેટલા આંકડાની સંખ્યા બનાવવાની છે? 4 આંકડાની. બરાબર છે. આ 4 અલગ અલગ આંકડા માટે આપણે સ્થાન ગોઠવણી અહીંયા કરી શકાય. કુલ કેટલી સંખ્યાઓ બને છે? 24 સંખ્યાઓ બને છે. એમાંથી યુગ્મ સંખ્યાઓ કેટલી? તો યુગ્મ સંખ્યાઓ બનાવવા માટે એકમનું સ્થાન કેવું હોવું જોઈએ? એકમ સ્થાન પર યુગ્મ અંક હોવો જોશે. યુગ્મ અંક હોવો જોઈએ. તો આપણી પાસે જે 4 આંકડા છે એમાંથી યુગ્મ આંકડા કયા છે? 2 અને 8. તો એકમનું સ્થાન ભરવા માટે આપણી પાસે 2 આંકડા છે. 2 અથવા 8. આ 2 અંક વડે જ આપણે એકમના સ્થાનની ગોઠવણી કરી શકાય છે. તો એકમનું સ્થાન માટે તો અહીં આપણે 2 5 7 અને 8 માંથી એકમના સ્થાન પર 2 અથવા 8 ની ગોઠવણી કરી શકાય. અને માટે એકમનું સ્થાન કેટલી રીતે ભરી શકાય? એકમનું સ્થાન 2 માંથી કોઈ એક સંખ્યા 2p1 રીતે ભરી શકાય. હવે એકમના સ્થાન બાદ આપણે હવે અન્ય 3 સ્થાન છે જે કોઈ પણ
અંક વડે આપણે ભરી શકાય અથવા તો ગોઠવણી કરી શકાય કે આના માટે કોઈ નિયમ જરૂરી નથી. યુગ્મ સંખ્યા માટે આપણે એકમના સ્થાન પર યુગ્મ સંખ્યા હોવી જોઈએ એ જરૂરી હતું. તો સૌપ્રથમ તમારે એકમનું સ્થાન 2 અથવા તો 8 વડે કોઈ પણ એક રીતે એક અંકનો ઉપયોગ કરીને કેટલી રીતે ભરી શકો 2p1 બરાબર 2 રીતે ભરી શકાય. બાકીના 3 સ્થાન એકમના સ્થાન પર એક અંક આપણે ઉપયોગ કરી લીધો છે તો બાકીના 3 સ્થાન 3 અંકો વડે કેટલી રીતે ભરી શકો 3p3 રીતે ભરી શકાય. અને માટે કુલ યુગ્મ સંખ્યાઓ કેટલી બનશે કુલ ક્રમચયો કયા ક્રમચયો એ બરાબર કુલ યુગ્મ સંખ્યાઓ બરાબર આ એકમના સ્થાન માટે 2p1 આ ક્રિયા પણ કરવાની છે એકમનું સ્થાન ભરવાની ક્રિયા કરવાની છે અને બાકીના દશક 100 અને 1000 ના સ્થાન ભરવા માટેની પણ ક્રિયા કરવાની છે. તો આપણે ગણતરીના ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત જે આપણે અભ્યાસ કર્યો છે તેનો ઉપયોગ આવશે. આ બે ક્રિયા થાય છે એકમના સ્થાન માટે એક ક્રિયા થાય છે અને બાકીના 3 સ્થાન માટે બીજી ક્રિયા થાય છે. તો યુગ્મ સંખ્યા 4 અંકની યુગ્મ સંખ્યા બનાવવા માટે એકમના સ્થાન ભરવાનું અને બાકીના 3 સ્થાન ભરવાના. તો એ કેટલી રીતે ભરી શકાશે 2p1 અને એટલે ગુણાકાર 3p3 રીતે. એ 2p1 એટલે કે 2 ફેક્ટોરિયલ થશે નહીં 2p1 બરાબર 2 થશે ગુણ્યા 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ થશે. આ પ્રમાણે જે તમને પરિણામો જે કરાવેલા હતા તેનો ઉપયોગ કરીને આપણે આ કિંમત સીધી લખી શકાય છે. તો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ફેક્ટોરિયલ ના 3 દુ 6 દુ 12 કુલ સંખ્યાઓ છે જે આપણે યુગ્મ સંખ્યાઓ મળે છે. આ યોગ્ય રીતે સરસ રીતે તમે સમજી લીધા હોય તો ત્યારબાદ આવી રીતે તમને અયુગ્મ સંખ્યા બનાવવાનો પ્રશ્ન પૂછી શકાય. યુગ્મની બદલે શું પૂછી શકીએ અયુગ્મ કેટલી સંખ્યાઓ બનશે આવી રીતે અલગ અલગ પ્રશ્ન પૂછી શકાય. તેમાં જ આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાંગી શકાય તેવી હશે. કેટલી સંખ્યાઓ 5 વડે નિશેષ ભાંગી શકાય તેવી હશે. તો 5 વડે નિશેષ ભાંગી શકાય તેના માટે આપણે સંખ્યા જોઈએ 4 આંકડા આપણે 4 સ્થાન પર ગોઠવવાના છે. તો 5 વડે નિશેષ ભાંગી શકાય તેના માટે આપણે એકમનું સ્થાન પર કઈ સંખ્યા હોવી જોઈએ 5 નો ગુણક હોવો જોઈએ. એકમના સ્થાન પર 5 નો ગુણક એટલે કે 5 અથવા તો 0 હોવો જોઈએ. આપણી પાસે જે 4 આંકડા છે એમાંથી એકમના સ્થાન પર 5 ફરજિયાત આપવું જરૂરી છે. તો એક સંખ્યા એક સ્થાન પર કેટલી રીતે ગોઠવી શકાય તો આપણે કહીશું 1p1 એક જ સંખ્યા છે અને તેને એક સંખ્યાની ગોઠવણી આંકડાની ગોઠવણી કરવાની છે. બાકીના 3 સ્થાન પર કોઈ પણ 3 અંકો મૂકવાના છે. તો બાકીના 3 સ્થાન કેટલી રીતે તમે ગોઠવણી કરી શકો કેટલા આંકડા છે 3 આંકડા છે અને એને આપણે 3 સ્થાન પર ગોઠવવાના છે. તો આ રીતે તમે એકમનું સ્થાન તમે અલગ અલગ કેટલી રીતે ભરી શકો છો તો કહેશે 1p1 રીતે અને બાકીના 3 સ્થાન કે અહીં ફરજિયાત છે કે પહેલા તમે એકમ 5 ના વડે નિશેષ ભાંગવા માટે પહેલા એકમનું સ્થાન માટે તમારે પસંદગી કરવી પડે અને ત્યારબાદ બાકીના અન્ય સ્થાન કોઈ પણ અંકો વડે ભરી શકાય. તો આને તમારે ક્રમમાં જવું પડે. એકમના સ્થાન પર 5 ફરજિયાત છે બરાબર. તો આ ક્રિયા કર્યા પછી જ તમે બાકીના 3 સ્થાન માટે વિચારી શકો. તો અહીંયા ક્રમમાં તમારે જવાનું થશે એટલે ક્રમમાં તમારે જવાનું થતું હોવાથી અહીંયા ક્રમનું મહત્વ છે કઈ ક્રિયા પહેલા કરવી બરાબર. એટલે પહેલા એકમની ક્રિયા કરવાની અને પછી બાકીના સ્થાન માટેની ક્રિયાઓ કરવાની થશે. તો એકમના સ્થાન પર કુલ ગોઠવણી કેટલી થઈ 1p1 અને 3p3 બાકીના 3 સ્થાન પર. હવે તમે આ મુદ્દો તમે શું કઈ રીતે સમજી શકો 2 5 7 અને 8 નો ઉપયોગ કરીને
5 વડે નિશેષ ભાંગી શકાય. 5 વડે નિશેષ ભાંગી શકાય. 5 વડે નિશેષ ભાંગી શકાય તેવી સંખ્યા બનાવવાની હોય તો ભાંગી શકાય તેવી સંખ્યા બનાવવા એકમના સ્થાન પર 5 અથવા 0 હોવું જરૂરી છે. 5 આવવો જોઈએ, 5 અથવા 0. બરાબર, આપણી પાસે શું છે? અહીંયા 5 જ છે, તો એકમના સ્થાન પર 5 હોવું જરૂરી છે. અને માટે એકમના સ્થાન પરની ગોઠવણી એકમના સ્થાનની ગોઠવણી કુલ કેટલી રીતે કરી શકો? સ્થાન પર ગોઠવણી કુલ ગોઠવણી લખી દે. સ્થાન પર કુલ ગોઠવણી કેટલી રીતે કરી શકાય છે? આપણી પાસે એક જ સંખ્યા છે અને તે એક જ સ્થાન પર ભરવાની છે. 1p1 રીતે. અને આ ખાસ શબ્દ મહત્વનો છે. બાકીના 3 સ્થાન પર કુલ ગોઠવણી 3 અંકો વડે કરવાની છે. કુલ ગોઠવણી 3 અંકો વડે કેટલી રીતે કરી શકો? ધર્મિષ્ઠા બેન અત્યારે બેનની ઓફિસમાં આવી જશે. 3p3 રીતે કરી શકાય. અને માટે 5 વડે નિશેષ ભાંગી શકાય તેવી કુલ સંખ્યાઓ બરાબર 1p1 આ સ્થાનની ગોઠવણી ગુણ્યા બાકીના અન્ય સ્થાનની ગોઠવણી કેવી રીતે કરે? 3p3 બરાબર 1 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ યોગ્ય પરિણામનો ઉપયોગ કરતા બરાબર કુલ કેટલી સંખ્યાઓ મળે છે? આપણને 6 સંખ્યાઓ મળે છે. આ રીતે ક્રમચયનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જ ચોથો પ્રશ્ન જોવો તો કેટલી સંખ્યાઓ 5000 કરતા મોટી હશે? 5000 કરતા મોટી સંખ્યા આપણે લેવાની છે. તો અહીં આપણી પાસે 4 સ્થાન 4 અંકો વડે ભરવાના છે. હવે આપણી પાસે પ્રશ્ન છે 5000 કરતા મોટી. 5000 કરતા મોટી સંખ્યા. તો 5000 કરતા મોટી સંખ્યા હોય તો તેના માટે 1000 ના સ્થાન પર 5 અથવા 5 થી મોટો અંક આવવો જોઈએ. બરાબર છે? સંખ્યા માટે 1000 ના સ્થાન પર 5 અથવા 5 થી મોટો અંક હોવો જોઈએ. બરાબર, એટલે સૌપ્રથમ તમારે 1000 ના સ્થાન પરની ગોઠવણીનો વિચાર કરવાનો. તો આ 1000 ના સ્થાન પર તમારી પાસે 5 અથવા 1000 ના સ્થાન પર તમારી પાસે 5 અથવા તો તેનાથી મોટો અંક હોવો જોઈએ. તો આ 4 માંથી 5 અથવા તેનાથી મોટો અંક કયો છે? 5, 7 અથવા 8. આ 3 અંકમાંથી તમારે કોઈ એક અંક 1000 ના સ્થાન પર ગોઠવવાનો છે. તો 1000 ના સ્થાન પરની ગોઠવણી કેટલી રીતે થશે? 3p1 3 માંથી 1. અને બાકીના 3 સ્થાન પર અન્ય કોઈ પણ અંક તમે મૂકી શકો. તો બાકીના 3 સ્થાન પર તમારી પાસે કેટલા અંક વધશે? 3 અંક વધશે. અને એના પર તમારે ગોઠવણી કેવી રીતે કરી શકશો? 3p3 રીતે તમે આ ગોઠવણી કરી શકો છો. તો માટે 1000 ના સ્થાન પર 5 અથવા 5 થી મોટો અંક હોવો જોઈએ. અને માટે 1000 ના સ્થાન પર 5, 7, 8 માંથી
એક સંખ્યાની ગોઠવણી એક અંકની કુલ ગોઠવણી કેટલી રીતે કરી શકો બરાબર 3p1 ત્રણ માંથી એકની ગોઠવણી અને બાકીના ત્રણ સ્થાન પર ત્રણ અંકની કુલ ગોઠવણી હવે ત્રણ સ્થાન પર આપણે કયા અંક કેટલા અંક ગોઠવવાના છે ત્રણ અંક ગોઠવવાના છે તો એ કેટલી થશે ગોઠવણી બરાબર 3p3 અને માટે 5000 થી મોટી સંખ્યાઓ કુલ કેટલી થશે મોટી સંખ્યાઓ કુલ કેટલી મળશે કુલ 3p1 ગુણ્યા 3p3 મળે 3p1 એટલે કેટલી થશે 3 ફેક્ટોરિયલ છેદમાં 3 માઈનસ 1 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ રીતે અથવા તો તમે np1 નું સૂત્ર સીધો ઉપયોગ કરી શકો np1 બરાબર શું છે આપણી પાસે સૂત્ર છે np1 બરાબર 1 અને npn બરાબર n ફેક્ટોરિયલ તો આ રીતનો આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો આ 3p1 બરાબર શું થશે 3 અને 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ આ બરાબર 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 3 તેરી 9 દુ 18 એવી સંખ્યાઓ આ ચાર અંકનો ઉપયોગ કરીને બનશે કે જે 5000 થી મોટી કિંમત હશે તો આ રીતે આપણે સ્થાન પર ગોઠવણી કરવાની છે તો તમે લોજિકલી વિચારવાનું છે કે કયો આંકડો અથવા તો કઈ ક્રિયા પહેલા કરવાની છે અને પછીને બાકીની ક્રિયાઓ તમે અલગ અલગ રીતે કઈ રીતે કરી શકશો તો આપણે ઉદાહરણ 7 અને 8 નો અભ્યાસ કરેલો જે ખાસ તો તમે વ્યવસ્થિત સમજશો તમારા લોજિકનો ઉપયોગ કરવાનો અહીં થશે